પોલીસ સ્ટેશન મોબાઈલ ટાવરના કેબલ ચોરીના ગુનાના 2 આરોપી ઝડપાયા. ₹2.20 લાખનો મુદ્દામાલ જપ્ત. તાપી જિલ્લામાં ચોરીના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલ વિશેષ અભિયાન અંતર્ગત મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે. શ્રી પ્રેમવીર સિંહ, પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ અને શ્રી પૂજા યાદવ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક તાપી વ્યારાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપી ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી. ગઈ તારીખ 19/1/2026ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ટાવરના કેબલ ચોરી અંગે ગુનો નોંધાયો હતો. અજાણ્યા ઇસમોએ મોજે ખાબલા ગામની સીમ વિસ્તારમાં આવેલ જીઓ કંપનીના મોબાઈલ ટાવર પરથી અંદાજે 315 મીટર કોપર વાયર કેબલની આશરે કિંમત ₹31,500 ચોરી કરી હતી. આ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ રિક્ષા નંબર GJ05 ET 7682 અને રિક્ષા નંબર GJ05 CV 3557 સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું. વાહન માલિક અને ચાલકની પૂછપરછ દરમિયાન ગુનાનો પર્દાફાશ થયો. પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. સચિન બનવારી પ્રજાપતિ, ઉંમર વર્ષ 23, હાલ રહે વરાછા, સુરત, મૂળ વતન મધ્યપ્રદેશ, તેમજ શ્યામ બિહારી સુદામાલાલ પ્રજાપતિ, ઉંમર વર્ષ 30, હાલ રહે વરાછા, સુરત, મૂળ વતન મધ્યપ્રદેશ. પૂછપરછમાં ખુલ્યું છે કે આરોપીઓ અન્ય સાગરીતો સાથે રિક્ષામાં સોનગઢ આવ્યા અને હાઈવે પાસે આવેલા જીઓ ટાવર પરથી કેબલ કાપી ચોરી કરી હતી. બાદમાં તેઓ સુરત પરત ફરી ગયા અને બદલામાં રોકડ રકમ મેળવી હતી. પકડાયેલ આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જે પૈકી રોકડ ₹10,000, રિક્ષા નંગ 2 અંદાજિત કિંમત ₹2 લાખ, મોબાઈલ ફોન 2 અંદાજિત કિંમત ₹10,000, આમ કુલ ₹2,20,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે રાખી આગળની તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે. અન્ય સંડોવાયેલ ઇસમોની શોધખોળ ચાલુ છે. તાપી પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ઝડપી અને અસરકારક કામગીરી બદલ ઉચ્ચ અધિકારીઓએ ટીમને અભિનંદન પાઠવ્યા છે. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા.